પણ કહેવાનો મારો મિનિંગ રામદેવજી બાપાની ધનજીભાઈ કીધું એની યાદી કરવી છે, કૃષ્ણ પરમાત્માની યાદી કરવી છે. પણ ખરેખર મને તમારા ગામમાં મને બહુ મજા આવી, ખરેખર ડાયરો જોરદાર. અને આ બેનું આટલી સંખ્યામાં મને હું આ બેનું બેનુંને જોઉં છું ને મારો. અને તમારા દ્વારકામાં બાપુ જે મહારાજ હતો ને, આહિર સમાજે બાપુ કર્યો હતો. જોકે આ બધું હરી કરાવે ને તો થઈ શકે. એ મહારાજ થયો ને 1 મહિનાની વાર હતી ને મારી કહું તૂટતી હતી કે મારે જવું છે દ્વારકા, મારે જવું છે દ્વારકા, ભલે ગમે એ થાય. પણ સમય સંજોગ અનુસાર કૃષ્ણ પરમાત્માએ મારા નામ ઉપર ચોકડે મારી દીધી કે તારે દ્વારકા ન થવું, ન જવા દીધો. બોલ. પણ મીડિયાના માધ્યમથી બાપુ, મોબાઈલના માધ્યમથી મેં આખો મહારાજ જોયો. એ રાજકારણમાં છે એ બધાને જોયા, આહિર સમાજના કલાકારોને જોયા, આહિર સમાજની બેનો દીકરીઓ જે રમતી હતી એ બધી જોઈ, જે ગૌરવતા હતા એ બધા જોયા. તમારા સાંસદ જામનગર પૂનમબેન ને ખુદ ને મેં જોયા. એ આહિરનો જે પહેરવેશ, એ પહેરવેશમાં બાપુ બધી બેનો ભેગે એ પૂનમબેન રમતા હતા. તે મને એમ થયું વાહ જોગમાયા વાહ. નગર રાજકારણ એમ કે ના આ મને ન ફાવે. પૂનમબેન તો નગર સાંસદ છે બાપુ, જામનગર મહાનગર. પણ એ રમતા મેં જોયા હતા, હાથમાં તલવાર હતી. આ બધું મેં જોયું. એમ રાજકારણી હતા એ બધા હતા. અને બાપુ એ આયોજન હતું ને, ન ભૂતો ન ભવિષ્ય. તો બાપુ હવે મને એવું નથી લાગતું કે આ બીજું કોઈ કરી શકે એમ. ખરેખર ધન્યવાદ. અને કૃષ્ણ પરમાત્મા, અરે એ પછી પત્રકારો જે બધા હતા એ બધા ઇન્ટરવ્યુ લેતા હતા. અમુક તો બાપુ ઇંગ્લિશ દીકરીઓ બોલતી હતી એટલે આપણી આંખમાં જળજળી આવી જાય. કરે તમારી ભોલી થાય તમારી. આમ બોલે તો બોલે બાપુ, આપણે વાહ 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 વાહ. આખો મહારાષ્ટ્ર મેં જોયો બાપુ. એ કૃષ્ણ પરમાત્માની જયારે હાજરી હોય ત્યારે જ આ શક્ય બની શકે. આ ધનજીભાઈ તે અહીંયા આ બધી વાત કરી, પણ છતાંય અહીંયા બાપુ રામદેવજી બાપા અને કૃષ્ણ પરમાત્માની હાજરી હોય તો, બાકી તમારા રૂપિયાના ઘર પડ્યા હોય તો આ બની ન શકે. ખોટી વાત. આપણા ઘરના 4-5 સભ્યો હોય હખડા નથી મરતા, એટલા ભેગા થયા હોય હરખણા રે. પણ એ આ મારો નાથ હરખા રાખે. અને એમાં હમણાં તો બાપુ આ કચ્છમાં, પછી આ માંડવી બાજુ, પછી આમ અમરેલી બાજુ ઘણી બધી આમ રોજે રોજ પ્રોગ્રામમાં હોઉં છું. પણ આજ અમે જોયું બાપુ આ એક વરસાદ નથી લ્યો. બાકી જ્યાં જાવ ત્યાં બહાટી બોલાવે. જોકે આવા ડોમ મંડપ હોય એટલે પ્રોગ્રામ થાય, પણ તમને જો પલળતા માલપા કરવી ઘરે જાવી તો પલળતા જાય. અહીંયા બાપુ ઘરે જ નીકળ્યા તાર ને અમારા દીકરો કહેતો હતો કે આજ એક કચ્છમાં જાય છે ને સારો વરસાદ નથી. ને જ્યારે જાય તારે કે વરસાદ જો નથી લાગતું. રામાપીરની કૃષ્ણ પરમાત્માની બે ની અહીંયા હાજરી હોય એવું નથી લાગતું. ક્યાં તમારે ગોતવો છે? અમે તો અહીંયા લગભગ 2 કિલોમીટર સેટે હતા. તમારી લાઇટ નું ડેકોરેશન દેખાતું હતું ને, ત્યાંથી અમને નક્કી થઈ ગયું હતું. મેં કીધું કૃષ્ણ પરમાત્મા, મેં કીધું આવીને બેસી ગયો લાગે આપડે મોજ નો ખુમારી જોવે બાપુ. એને વિશ્વાસ. સવારે મેં કીધું ભજન ના ભરોસે રહેજે, અંતે એના રોપ છે અમર બીજે હાથ લાગ્યું એને કાળ કેમ લોભ છે. બાપુ વિશ્વાસ છે ને ઈ જ મોટી ચીજ. ભગવાનને કોઈએ ભાળ્યો નથી. 4 યુગના પાઠ છે. પહેલો યુગ કે પ્રહલાદે કર્યો પાઠ, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. અને બલિરાજા વખતે બંધ કર્યું. અને બંધ કર્યા પછી કૃષ્ણ પરમાત્માને એવો વિચાર થયો કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠની પરંપરા આને કહેવાય. એટલે કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો તો કે હું અહીંયા જઈ અને પાઠની પરંપરાની આ બધું ચાલુ કરું ને કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. એટલે એને આ અવતાર લેવો તો. પણ હવે અવતાર લેવા ઘર તો એવું જોઈએ ને, કોઈ પુણ્યશાળી ભજનાનંદી કોઈ ઘર હોય તો લઈ શકે. આ અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું. આ બેનો મેળ પડી ગયો. રામદેવજી બાપા એ પોતે કૃષ્ણ અને ઈ આવ્યા પછી જ બાપુ આ પાઠની પરંપરા ચાલુ થઈ. પછી એમાં જે હોય તે એમાં આપણે ઊંડું ઉતરવાની કોઈ જરૂર નથી. પણ મહાપુરુષો કહે છે પાઠની પરંપરા, ધરતી આકાશ સૂર્ય ચંદ્ર કાંઈ નહોતું ને તેથી પાઠ હતો. આ મગજમાં બેહે તો હા, નો બેહે તો ના. મને એક ભાઈ કહેતો હતો, મને ક્યાં કાંઈ નહોતું, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, ધરતી નહીં, આકાશ નહીં, કઈ નહીં, તો પાઠ ચારે ગમે. તું તારા બાપા બે તો હતા. સાંભળવું નથી, સમજવું નથી, કોઈની વાતને સ્વીકારી નથી. શું આમને વાત આપણે કરીએ? કારણ કે હજી ખબર જ નથી ભલામણ. ગુરુ શિષ્યના નાતાની ખબર નથી.
કંઠિયું બંધાઈ લીધી એટલે બસ ગુરુ શિષ્યનો નાદ. હું તો એમ કહું ગુરુને પરસ્યો ન વાળી દે, ઠેઠ જો ન પકડો તો અમારી ને તમારી બેની અધોગતિ થાય. અત્યારે આવ્યો નથી, ગાળીઓ નાખ્યો નથી, આવ્યો નથી, ગાળીઓ નાખ્યો. એટલે એમ નથી નકરું આ ભલામણ. આ દુનિયાના આ છેડેથી ઓલા છેડે કચ્છનો બારવટીયો તમારો જેસલ જાડેજો સતી તોરલ મળ્યા, આ કાંઠે બારવટીયો, હામા કાંઠે બાબુ પીર કહીને પૂજાઈ ગયો. તમે હું તો એટલા પાપી સહી નહીં. કેમ નથી આપણો છેડો અડતો? આપણી માંગ જ નથી ભલામાં. શેલાને કઈ જોતું નથી ને ગુરુને કઈ દેવું નથી. હાલ્યું જાય બે મથો ગુરુ શિષ્ય બે. અરે બાપુ શું કૃષ્ણ પરમાત્મા શું રામદેવજી બાપાનો વિધિ. અને રામદેવજી બાપા તો હજી કાલ હવારની વાત. અને હું તો એમ કહું રામદેવજી બાપા કે જાજુ આ દુનિયામાં રહ્યા નથી, 35 40 50 વર્ષ એવું કઈ કહેતા. એટલે હાસું ખોટું મારો રામ જાણે હો. હા આ તો હું સાંભળેલી વાત કરું છું. પણ તમે એમ કહો તમે અહીંયા હતા, હું હતો નહીં. 40 50 વર્ષનું કે એટલો તો મને એમ થાય ખરું 40 50 વર્ષમાં 10 15 વર્ષ તો એમને બાળ અવસ્થા હોય, રંબામાં ઠેકવામાં ગયા હોય. તો પછી તો કેવડો મોટો ઇતિહાસ કે ઓલો દરજીનો ને ભેરવાનો ને હાહુનો ને બેનનો ને ભાણિયાનો ને ખેડૂનો ને કેટલાય પરચા તો આપણે એમ થાય કે રામદેવજી બાપાને નવરાજ નહીં રહેવા દીધા હોય. તો એ નવરાજા રહ્યા છે. આટલા બધા કામ કર્યા. તમે જોવો તો આમ આખ્યાન રમે ને, આખ્યાનમાં તમે જોવો તો આપણે એમ બે દી રમે તો નથી ખૂટતું. બોલો તો હવે એક પરચામાં ભલામણ 100 મહિનાનો વ્યાજ. તો આટલા બધા પરચામાં તો મને લાગે જીયા ત્યાં સુધી હક જ નહીં લેવા દીધું હોય. અને ગયા પછી એ બાપુ સમાધિઓ ખોદી. બોલો આ પરજા પોતાના જ નથી સમજીએ કે આ દુનિયા શું સમજે મારા. પણ મારો કહેવાનો અર્થ કર્મની ગતિ બાપુ હજી કોઈ સમજી નથી. કર્મ લખ્યા કિરતાર કોઈ દી સઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. કહેવાનો મારો મિનિંગ એક તમને દાખલો આપું કે કૃષ્ણ અને સુદામા બે નાનપણના મિત્ર, બે ઉજ્જૈનમાં બે સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભેગા ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા અહીંયાથી જુદા પડ્યા. કૃષ્ણ પરમાત્મા દ્વારકા ગયા અને સુદામા પોરબંદર. ઓલો હોનાની દ્વારકાનો રાજા, આને બાપુ હાજે ભોડકું ખાવાનું હોય તે ન હોય. હવે આપણે દીવો અગરબત્તી કરી છે. ઓલો તો નાનેથી મોટો એના ભેગો થયો તો ભાઈબંધ હતો. લ્યો બોલો ભૂખ ન ભાંગી ગઈ. પછી ભલે બધું કર્યું, બધું આપ્યું ને બધું જે પણ પેલાનો પૈસા છે ને માણા ગમે એને ભૂલવાડી દે. અમીરી છે અહીંયા ગરીબી શરમાય. લખવું હોય તો લખી લેજો. તમારો ભાઈ હોય, તમારો દીકરો હોય, તમારા બાપ હોય, પૈસા થાય ને અહીંયા તમે જાઓ ને એટલે તમારી બકાલા જેટલી જ કિંમત હોય. કોઈ તમને હારા મોઢે ન બોલાવે. શું કામ? એ પૈસાનો પાવર જ એવો. સુદામાના પત્નીએ સુદામાને બહુ ભેં કરીને બાપુ સુદામા દ્વારિકા જાય કૃષ્ણ પાસે. અને કાગ બાપુ વાણીમાં એવું લખે છે. સારું લાગે તો હું શું વાત કરજો. કારણ કે તમારો ઉમળકો હોય ને તો અમને એમ થાય કે દોણામ જાય છે. હા નકર પાછું અમારે ટેમ ક્યાં કાઢવું. તમને જેવી મોજ આવે ને મોજ કરાવી. તમને હું આમાં જવા નહીં દઉં. એ વાત પાકી. હજી આમાં મારે હજી રામદેવજી બાપાની હજી શરૂઆત જ નથી કરી. એટલે તમને આનંદ કરાવીશ તમને. એટલે કાગ બાપુ વાણીમાં લખે કે સુદામો બાપુ દુબળો દે. અને જો ભક્તિમાં છે ને, ભક્તિમાં વાયેલા પડાળ હોય જ નહીં તો ભક્તિ થાય. હા એ હાઈફાઈ નો બાપુ ધંધો જ નથી. આ બાયું સડાવવાનો ધંધો મેં સડાવી લીધી. આ નિર્મળતાનો ધંધો છે. આમાં તો તમે નાના થઈ જાવ તો જ બાપુ તમને ઈશ્વર મોટો કરે. બાકી અમે કોઈ કલાકાર બલાકાર નથી. કલાકાર તો હાવ મા બાપ વગરનું છોકરું કોકનું હોય ને આપણે રાખી, આપણને દયા આવે કે આપણને રાખવી, એને મોટું કર્યું, ખવડાવી પીવડાવીને ભણાવીને લગ્ન બગન કરીને પછી આખા ઘરનો વિશ્વાસ કેળવીને આખા ઘરમાં આંટો મારીને ખાવા પીવાનું ને ઘરાણું ને પૈસા ગોટો વાળીને લઈ જાય ને પોલીસ વાળાના હાથમાં ન આવે ને ખાવા ધાન ન રવા દે ને એને કલાકાર કહેવાય. એને કલાકાર નથી. અમે તો આનંદ કરીશ ભાઈ. એટલે કલાકાર બનવા જેવું છે જ નહીં. અને આ ચમ હાલે છે મારો રામ જાણે. આપણો ઇતિહાસ તો મેં કીધું એમ અહીંયા કેટલાય વાળું નહીં કર્યું હોય. પણ બહાર મને સાંભળે છે બધા ને બોલાવે છે ને આપણું હાલ્યું જાય છે. અને એમ થાય છે કે હાલે ત્યાં સુધી હાંકીએ નાખવું છે. એટલે કાક બાપુ વાણીમાં એવું લખે સુદામો દુબળો દે. અને બાપુ દ્વારકાથી પોરબંદરથી દ્વારકા જાય અને ત્યારે એમ કે કેવો લાગતો હતો. કાક બાપુ વાણીમાં એવું લખે છે
જી સુદામાજી બેન કરજો એ જી દ્વારી કામા તેદી હાલ્યા દર્શને દિના હાલો 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 એ જી નાથ ના રે એ જી નાથ ના રે બાપુ ડગુ મગુ દ્વારકાના દરવાજે આવ્યો ને, અખિલ બ્રહ્માંડ નો માલિક બાપુ અષ્ટપટરાણી વચ્ચે બેઠા છે. દરવાન આવીને એમ કે
કે એક વિપ્ર તમને મળવા માંગે. શું ભલા મારા ભાઈબંધી છે? ભાઈ મિત્ર હેડા કેજી ઢાલ સરીકા હોય, સુખમાં પીછા રહે ને દુઃખમાં આગે હોય. ભાઈબંધ એવા ને કરાય. હગો હારો નો હાપડે ને મિત્ર મળે લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર. તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણું ન હોય, બૈરામ ઠેકાણું ન હોય, ચા જાવું મજા જ ન આવે જીવવાની. ભલામણ હું તો આ બહેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો બાપુ નથી પુરુષ, અને એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગમાયાનો હાથ છે. તારામતી ન હોત તો બાપુ હરિચંદ્ર રાજાને કોઈ ઓળખત નહીં, સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં, જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં, સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં, દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય બાપુ પુરુષ થાકી ગયો ને, અને ઘરની આબરૂ તો બાપુ બેન રાખી શકે. તમે ભલે રળીને ગધાડા ઘોડે ગમે એટલું ઢહડી આવતા હોય, બાકી આબરૂ ઘરની વધારવી ઘટાડવી બાપુ એ બૈરાના હાથની વાત છે. તમારું નામ ઉજળો તમે આ અમને હાથની હથેળીમાં રાખો, ખાવા ને પીવા ને ગાડલા ને ખાટલા. તમે પછી ઇનકોર આવ્યા હોય, હું એમ કહું કરે હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું આમ ડેલામાં લઈ જાઉં, અને પછી રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા મારે ચિંપા જવું. અરે બાપુ ઘરનું માણા સારું ન હોય તો જીવવાની મજા જ ન આવે. બાપુ કહેવાનો મારો મિનિંગ તમે વિચાર કરો, એક બિલખાના પાદરમાં સગાળસા વાણીઓ, ઇતિહાસ લાંબો છે, ટૂંકામાં કહું. દીકરો કપાયો ને પછી કીધું કે હવે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી બાપુ પુરુષ જેવો પુરુષ સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયો, ઘરે તારી ભલે થાય તારી. દીકરો કાપી નાખ્યો ને હવે ખાય નહીં, થાળી ઠેબો મારીને અખિલ બ્રહ્માંડનો માલિક હાલતો થયો. સગાળસાને વાઠ્યા હોય તો લોહી ન. તેથી ચંગાવતી બાપુ આગળ થયો. ચંગાવતી કહે છે સગાળસાને કે હવે બેસી જાઓ, એ બાવા હવે હું સંભાળી લઈશ, તમે બેસી જાઓ. અને હારું માણા હોય ને બાપુ તમારે કોઈની પાસે લાંબો હાથ જ ન કરવો પડે. ભલા માણા ઈ કે તમે બેસી જાઓ, અને આમ ડેલી આડી કરીને કીધું એ બાપુ બેસી જાઓ, જેમ્યા વગર નથી જવાનું, બેસી જાઓ. અખિલ બ્રહ્માંડ નો માલિક કે તમે વાંજ્યા, કે તમારે બીજો દીકરો જોઈ છે ને બેસી જાઓ. કે દીકરો બીજો મળી જાય મજા કરો ને બેસી જાઓ. કે તેથી બાપુ ભારતની આર્ય નારી, હું બહેનોને એટલા માટે હું તો સલામ કરીને કહું છું, તમે જોગમાં આવ્યો બાપુ દીકરીઓ, તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દી, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ઠીક છે, તમારે તો બાપુ અહીં સારું છે. ખરેખર હું આ બહેનોને વંદન કરું છું. કચ્છમાં આવી એટલે બાપુ મર્યાદા, એક રાજસ્થાનમાં જાઓ, કચ્છમાં આવો ને બાપુ મર્યાદા દેખાય. બાકી તો વંટોળી આવતા હોય તો આપણે આપણે આમ વ્યા જાય, એ વંટોળીઓ વ્યો જાય પછી જઈશું, આપણને શરમ આવે. એમાં મોટી સિટીમાં જાઓ ને તો બેન આવે છે ભાઈ આવે છે એ નક્કી નથી થતું, બધું હરખું લાગે, બોલે તો ખબર પડે કે આ તો બેન હતા. અરે ક્યાંક ક્યાંક ભરાઈ જાય. એટલા માટે ઈ સગાળ છે ને અહીંયા બાપુ અખિલ બ્રહ્માંડના માલિકની સામે ચંગાવતી કહે છે બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો અહીં કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જવા, બેહી જા મારા બાપ. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, એ ફાડીને તને રાંધીને ખવડાવું, તું જા હજી અમને ઓળખસ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ચોટી ગયો. તેથી દીકરી આગળ થઈ હતી. પુરુષના બાપુ કોઈ નેટા તમે જોવો તો ખરા બાપુ, 9 મહિના દીકરો સંતાનને ઉદરમાં રાખે, જન્મ આપે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવાડે, અને નામ બાપાનું લાગે. બોલો વાય માનું નામ ન હોવું જોઈએ? માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો વાય બાપાનું લાગવું જોઈએ કે માનું લાગવું જોઈએ? પણ માયુએ સમર્પણ કરી દીધું કે એની વાય એના બાપાનું રાખો. કોકે કીધું કે કેમ? કે આ જાય કોથળીઓ તોડીને ઊંધું માથું ઘાલીને જોડીમાં પડ્યો છે ને કોક કે કોનો છે ફલાણી માનો છે, તો મારા ખોળી આમ જીવ નહીં રહે, કે એની વાય બાપાનું રાખો. ત્યાગ કરી દીધો, સમર્પણ કરી દીધું. અને હારા છે ને બાપુ એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા માના, બગડેલા બાપાના. માં તો માં છે ભલામણ. મોટે બોલો માં, હાથે નાનપણ સાંભળે મલક, બધાની મજા પછી કડવી લાગે કાગડા. બધે જો માં ઉપર બેઠી, ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી.
શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામ છે, તંબાકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રેરિયા સલમો. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક. માં તો માં છે. માં એટલે બેનું હું એટલા માટે કહું, ઘણી બહેનો એમ કે ભગવાન એક જ દીકરો દે, એક જ દીકરો. શું અહીંયા ગોદામ છે? એમાં તમને એમ જ કાઢીને દીકરો દે?